ઉનાળાની શરૂઆત થતાં જ છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ અને ડુંગર વિસ્તારોમાં પાણી માટે કિલ્લત ઊભી થઈ છે। અમુક બોર પણ બંધ થઈ ગયા છે, નદી કોતર સુકાઈ ગયા છે। આ ગામમાં લગ્ન પ્રસંગ નારાયણભાઈ રાઠવાની દીકરી ઓમનાબેન રાઠવાના લગ્ન હતા। જાન આવવાની ઘડીઓ ગણાતી હતી અને એ જ વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને શરણાઈ સાથે નદીના સામે કિનારે આવેલા હેન્ડપંપ ઉપર જઈને પાણીના બેડા ભરવા લાવી હતી। લગ્નમાં આવેલા મહેમાનો પણ પાણી લાવવા માટે મદદે આવ્યા હતા। આ ગામમાં 4 જેટલા ફળિયા આવેલા છે, જેમાં બોર સુકાઈ જતા લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે। લોકોએ કૂવા ખોદ્યા, તે પણ સુકાઈ ગયા। સરકારે હાપેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી 10 કિલોમીટર વિસ્તારમાં આપી શકતી નથી। કવાડ તાલુકાના છેવાડાના ગામો મધ્યપ્રદેશની બોર્ડરને આડી લાવેલ છે। એ ગામોમાં પાણીની તંગી ભોગવી રહ્યા છે। ત્યારે દુલ્હનના જણાવ્યા મુજબ મારું લગ્ન હતું, મારા ઘરે મહેમાન પણ આવતા, પાણી બોરમાં ન આવતા હેન્ડપંપ હલાવીને પાણી લેવા અમે મજબૂર બન્યા હતા। મારા ઘરે મહેમાનો આવ્યા હતા, ટેન્કર અને પાણીના કુલરો મંગાવ્યા હતા, તે પણ ખલાસ થઈ ગયા હતા। ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકી અને પાણી ભરવા જવું પડ્યું હતું, જેથી ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસો સરકાર કરે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ગામમાં 100 જેટલા બોર છે। ઘરે ઘરે નળ બેસાડવામાં આવેલા છે, પરંતુ બોરમાં પાણી ખલાસ થઈ ગયું છે। હાપેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અમને 10 કિલોમીટરમાં આપવામાં ન આવ્યું। હાલ તો અમારું ગામ પાણી વિના તળવળી રહ્યું છે। વિકાસની વાતો ખોટી છે। દુલ્હનના પિતાના જણાવ્યા મુજબ ઉનાળો શરૂઆત થતાની સાથે જ પાણીની તંગી ઊભી થઈ છે। મારી દીકરીના લગ્ન હોવા છતાંય મારી દીકરીને અને એની બહેનપણીઓએ લગ્નની વિધિના પહેલા હેન્ડપંપ ઉપર પાણી ભરવા જવું પડ્યું હતું। મારું લગ્ન છે એટલા માટે મેં પાણીની સુવિધા અમારે નહીં, એટલા માટે મેં પાણી લેવા આવી છું। પણ તમારી જાણ આવી છે બેન પાણી લેવા આવ્યા? અમારા ગામમાં પાણીની સુવિધા નહીં, એટલા માટે એને બોર ટેન્કર ને પાણીના જગ ને એવું મંગાવ્યું છે, પણ તે બી ખતમ થઈ ગયું છે, એટલા માટે મેં દૂર પાણી લેવા આવી છું। એ માંગ છે કે પાણીની સુવિધા હોવા જોઈએ, એમ પાણી નથી, એટલા માટે પાણીની સુવિધા મારા ગામમાં કરો। કેલદરા ગામ નર્મદાનું પાણી અહીં મળતું નહીં। ટાંકી બનાવી પણ ખાલી દેખાવ પૂરતી છે, કંઈ પાણી નહીં। નળ ગોઠવ્યા પણ ખાલી છે કે ભાઈ એમાં પાણી મળતું નહીં। અને પાણી હાપેશ્વરથી કાઠિયાવાડી જાય, પણ અહીં નજીક કંઈ મળતું નહીં પાણી। અરે પાણીની વ્યવસ્થા કરતા હોય તો સારું કહેવાય ને। અમારે નજીકથી પાણી જાય ને કાઠિયાવાડી, અમારે કોઈ અહીં નજીક છે પણ નહીં, પાણીના વલખા માર્યા। પાણીની અમારે તકલીફ છે, ફરવા જવા પડે, આ ડોલું ટાંગલીને લાઇટની હોય તકલીફ પડે, ઢોરાને કંઈ થું મેલે, અમારે પીવાની આપતા પડે, નાવા ધોવાની। અમારે આ નજીકથી પાણી લઈ જાય કે એલા કાઠિયાવાડી મેં અમારે પાણીની તકલીફ શું કરવા અને આમને પાણી લીજીને હું કરે તઈ એમ જ કરે, અમારે તકલીફ કરવાનું, આવું પાણી ભરવાનું। દેખાઈ રહી છે ટાંકી, લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બની અને પાઇપલાઇન પણ ગામમાં થઈ, ઘરે ઘરે નળ કનેક્શન પણ અપાઈ ગયા, પણ નળની અંદર ટીપું પાણી નહીં નીકળ્યું। ગામ લોકોને તમામને પૂછો તોય તમને એવો જવાબ મળશે કે પાણી દેખાતું નહીં। તો મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાપેશ્વરનું પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કવાંટ તાલુકાનો શું વાંક? આદિવાસી સમાજના માણસો છે, તો આ બાબતમાં સરકારશ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ। તો દરેક કોતરોની અંદર પણ પાણી છોડવું, આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે। કેલદરા ગામનો પ્રશ્ન અહીં, કવાંટ તાલુકો, છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા, છોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે। હાલ લગ્નની સિઝન છે, લોકો ટેન્કરો ફરી ફરીને દૂર દૂરથી પાણી લાવે છે। હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો, એમાં જે બિચારી દીકરી છે કેલદરા ગામની, એ જાન આવી ત્યારે દૂર પાણી ભરવા માટે ગઈ। તો કવાંટ તાલુકાની અંદર બધે જ પ્રશ્ન છે અને દરેક ગામમાં આ સમસ્યા છે।